સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું, જેમાં દર્દીના એક સગાએ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ગાડી પાર્કિંગ કરતા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ જાણકારી અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના સગા દ્વારા ટુ વ્હીલર એક ફોર વ્હીલર ગાડીની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા હટાવવામાં કહેવામાં આવ્યું હતું, જેને લઈને દર્દીના સગા દ્વારા અગાઉ પણ ઊભી રહેલ ફોર વ્હીલ ગાડીને પાર્ક કરી હોવાના બાબતે તેને લઈને કહેવામાં આવ્યું હતું અને ટુ વ્હીલર ગાડી હટાવવાનું જાણવા થતાં માથાકૂટ થઈ હતી, જેને લઈને દર્દીના સગા દ્વારા નિયમ બતાવો તો સૌ માટે એક જ બનાવો તેવું કહેવામાં આવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો તંગ બન્યો હતો. સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમજ બંને વચ્ચેનું સર્જાતા લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.